થોડું સ્કેનર છે હીરાભાઈની બાજુમાં, ત્યાં તમે મોબાઈલથી કામ કરશો ને 100 રૂપિયા પર ચાડા 500 1000 1500 2000 એ બાપ જીવનમાં મને સૌથી વધુ એ કે હું સ્કેનર આવી ગયું. કોઈ એમ કે હું પૈસા નથી લાવ્યો, ફટ મારો ફોટો હોવા જોઈએ ખાતામાં, બાઈસ તરત તમને આપી દે. હે હું તમને થોડા જોક્સ કહી દઉં, આનંદ કરતો, બાકી કશું છે ને મારામાં, મને કશું આવડતું નથી યાર, બધી દયા છે, કઈ આવડતું નથી હાલે મારા દીકરી, આનંદ સિવાય કઈ. હવે શું છે, હું જોક્સ બધું મારા બાપુના કહું છું અને બીજા હવે થોડા કલાકારના જોક્સ કહું છું, કારણ કે મને કલાકારમાંથી વિશ્વાસ છે, એ મને માફી નહીં મગાવે. કલાકારમાં પૂરો વિશ્વાસ છે એ આપણને, અને મારા બાપુ તો છે નહીં, તે શું કરી લેવાના હે એ ચિંતા મટી જાય. હવે અમે કલાકાર એવું શીખ્યા છીએ, તો સાંભળજો, અમે ઘડીક થાય તો તમને એમ કે તાળી પાડો તો તમારે તાળી પાડવાની, અમે એમ કે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના, અમે એમ કે ફોનની લાઇટ ચાલુ કરો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો છો કે દાડી આવ્યો છો. એટલે ભાઈ તમે પૈસા લો, તમે ગાઓ, તમે હાથ ઊંચા કરો, તમને કરાવે. આ દુઃખની વાત છે, અમારે કરવી પડશે. હવે મારી પાસે દુઃખની વાતો બહુ છે, બધી તમામ જ તે. હમણાં અમારી શેરીમાં કૂતરું હડકાવ્યું હતું રાજુ મામા, અને આમાં ધંભાના દીકરાને કહ્યું, અને ધંભાનો મગજ વહી ગયો, આવ્યા લાકડી લઈને, એક લાકડી મારી, હડકાયા કૂતરાને મારી નાખ્યું, બોલો. પણ બીજા 500 હાદા કૂતરા હોતા હતા, ધંભાએ 5 ને મારી નાખ્યા. મેં ધંભા હડકાયા કૂતરાને તમે ભલે મારી નાખ્યું, પણ હાદાને શું લેવા મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે, બોલો. પેન્ડિંગમાં કૂતરા મારી નાખ્યા. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે જીવનમાં. હમણાં મારા દીકરાને મેં કીધું, એને મેં હમણાં નાની સાયકલ લઈ આપી, અને મેં એ સાયકલમાંથી હું ખુદ બેઠો પાછો. મારા દીકરાને મેં કીધું, બેટા તું એકવાર મને કે હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, તને કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે, તું કે તારી નાની સાયકલમાંથી બેઠો છું લાગુ છું કેવો? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરવાના કુકડામાંથી મહિષાસુર બેઠો એવું લાગી કે. મને મહિષાસુર કીધું છોકરાએ, કઈ વાંધો નહીં, કરવા દો. મારા અમુક જોક્સ છે ને તમે ટકોર કરી જોજો, એમાં નાની નાની વાતમાં મજા આવે તમને. હમણાં મને ઘણા ટાઈમ પહેલાં શિવરાજપુરાથી ફોન આવ્યો હતો મામાનો, કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં 2.5 લાખ રૂપિયા લઉં છું પહેલાં. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુપા. તું સમજો ને મામા, કે જે પૈસા અહીંયા આવશે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે કે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અકુપા તમને કૂતરામાં ખબર ન પડતી? મેં તો કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કે શું 2.5 લાખ રૂપિયા? તો કઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપજો, ખાલી 51,000 રૂપિયા, આટલું તમે હકુબા કૂતરાનું માન રાખો એ કે. મેં તો હારો, ટૂંકમાં કૂતરાને 51 તો લઈ તો લીધા તે, તમે અમારી નીચતા જોઈ, અમે કોઈના મુકતા થશી જ નહીં, ઉપાડ લઈ પડતી. પછી હું પ્રોગ્રામમાં જો સ્ટેજમાંથી બેઠો હતો, તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે? બીજો કૂતરો કે હા, કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા આવ્યો એ આ સાલો લાંબા વારવાળો. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે. પછી હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા આખા પરિવારનો બાજ્યો બહુ. તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ કહેવાનો મુદ્દો એ છે, કોનું ખાવું એ મહત્વનું બને છે, બધાનું ન ખાઈ જવાય. આ ગાયું છે એનું ખાઈ તમારે ખાવા ધાન રહે ન રહે, માપે બધું કમ્પ્લીટ કરાય. પછી 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો, મને બહુ ભૂખ લાગી હતી, ગામડું હતું, કોઈ હોટલ હતી નહીં, પણ રસ્તામાં એક આશ્રમ આવ્યો. મેં મારા મિત્ર હતા ભરતસિંહને કીધું, આ ગાડી ઊભી રાખો, આ બાપુ આપણને ઓળખતા જઈશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર નીકળ્યા. હકુપા તમે આ ક્યાંથી? મેં તો બાપુ બહુ ભૂખ લાગી છે. મને કે રોટલા શાક તૈયાર જ છે, બેસી જાઓ. રાતે 2:30 વાગે હું તો બેસી ગયો. મારે શું ટેવ, રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું ને આમ કરું. તે બાપુ મને કહે તમે શું કરો હકુબા? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ કૂતરાના ભાગનું છે કે આ રોટલા હોલમાં કૂતરા નાખવાના હતા, તમે વહેલા આવી ગયા કુપા, તો તમે ઉપાડી દે, કોઈના ભાગનું કાઢવાની જરૂર જ નથી. પછી મેં નક્કી કર્યું કે હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. મેં કે સારું મને તો હડકવા હાલશે કીધું ને, આવા 5-6 કલાકારનું બેઠકા પડે હા વાહ કરે. નહીં એ વાત કરવા જ નહીં. હું ઘણા ટાઈમથી મને એક ફોન આવ્યો હમણાં, હકુબા કે એક તમારે એડવર્ટાઈઝ કરવાની છે. શું? વિડીયો મૂકો તમારો યુટ્યુબમાં, એ પહેલાં તમારે બોલવાનું કે રમી રમો. હું ન બોલું પેલા, હું ગુજરાતને એમ ન કહી શકું તમે રમી ન એમ, જુગારનું તો બિલકુલ કહી જ ન શકું, મને નફરત છે. તો કે કેવું પડશે, હું ન કહી શકું જુગાર રમવાનું. કીધું અમે બેઠા જુગારીયા બધા મારે બોલવું છે, કઈ વાંધો નહીં. પછી
મેં તો ભાઈ હું ન બોલ્યા કહું જુગાર રમો એમ, કારણ કે તમે ઓનલાઈન રમી જોતા હશો એમાં હે ને કેટલા માણસો હારી ગયા ભાઈ, એમાં કોઈ જીતતું જ નથી. હું ખુદ નથી જીતો ને પેલા, મેં એકવાર ટ્રાય કરી લીધી, કોઈ જીતતું જ નથી ભાઈ. મને એટલે બહુ હારી. તમે સાંભળજો, હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહી છે, રમી છે સાહેબ. તમે નહીં માનો, મારા મામા દીકરો રમી રમતા શીખો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. આવી રમી આવતી હતી. હા, આપણે બહેનો એક સરસ ગીત બનાવ્યું છે અને બહુ બુદ્ધિથી બનાવ્યું છે. એ લગ્ન ગીત છે એનું, અને શબ્દ એવા છે કે મોર જાજી ઉગમણી દસ, મોર જાજી આથમણે દસ, વરતા જાજી વેવોના માંડવે. દિશા તો ચાર છે, ઉગમણું, આથમણું, વાતરાતું, દખણાતું. પણ બહેનોએ મોરને બે બાજુ જ મોકલો, ઉગમણો, આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાતું દિવસે, વાતરાતું દમણ છે. ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને મોરના કોઈ પીછા ખેંચી લે છે. શું એટલે મોરને ઓકે કર્યું કે અહીંયા મોર તો રે, એટલે કે તારી સમજી ગયા બધા. આ જીવનમાં આનંદ કરો, બાકી કશું છે નહીં. મને બધી ખબર પડી જાય છે, સમજી તમે, સમજી જવાનું જીવનમાં. એટલે આ કલાકાર જાજા છે બે, પણ બહુ લાંબા રાઉન્ડ, 2 કલાકના. એટલે મને એમ થયું કે હું 10 મિનિટ બોલું, મને હક છે બોલવાનો, કારણ કે આ થાન છે, મારું આંગણું છે, મારું ઘર છે. જ્યારે આવું ત્યારે મારા પોતાના બધા મળતા એવું લાગે છે. હું બહુ આવું છું, વધુ શ્રાવણ મહિનામાં આવું. બધા મિત્રો છે, બધા મજા આવે છે. બીજું શું લઈ જાવ દુનિયામાં? તો કહે છે ને આપણી પાસે તો બસ આનંદ કરો, બાકી કશું છે અને જય સીતારામ. અને પૈસા અહીંયા આખી થપ્પી પડી છે, બધાને કહું છું, બધાએ ઉપાડ લેજો પહેલાં. આ મને આ મેં જોયું અંદર દવાખાનું બનાવ્યું છે, હમણાં જ બનાવ્યું છે, એમાં બહુ ખર્ચો થયો છે. એમાં ઓપરેશન થિયેટર છે, બીજા ઘણા બધા થિયેટર છે અંદર, મને નામ ન આવડે એવા બધા, પણ મને જયરાજમાં મેં દેખાડ્યું હતું. એટલે ગાયું લૂલી હોય, લંગડી હોય, એવી ગાયું હોય, લોહીમાં લથપથ હોય છે ને આ લોકો જે સાફ કરતા હોય છે, એની સેવા કરતા હોય છે. આપણે તો આમ જોઈએ તો એમ થાય કે આપણને ખાવું નહીં ભાવે, અને એ સેવા કર્યા પછી આપણા પેટમાં અનાજ ન ઉતરે. સાહેબ એવી સેવા કરતા હોય તો જીવદયા ગ્રુપને એકવાર જોરદાર તાળના ગળાથી વધાવો. અઘરું છે સાહેબ, બહુ અઘરું. આપણે પોતાની સેવા નથી કરી શકતા, તો પશુની સેવા કરવાની વાત છે. એટલે આપણે વિનંતી કરું છું અહીંયા બેઠો બેઠો, ગાયથી ઉપર દુનિયામાં કંઈ શું છે નહીં કોઈ વસ્તુ. અહીંયા કૂતરાથી લઈ પશુ પક્ષીથી લઈ બધાની દવાઈઓ બધું રાખવામાં આવે છે. અને હું જ્યાં કહું છું એટલા માટે કે મેં જોયું છે, અહીંયા હું ફર્યો છું એટલે હું કહું છું કે આપ ચોક્કસ 5 રૂપિયા અહીંયા આપતા રહીજો. એ પાકા પાયે છે, મને ખબર પડી છે. હે આ સ્કેન કરીને 100, 200, 500, બાપા આટલા બધા માણસ બેઠા હોય, આટલા બધા ફોન છે, એક જણો આવીને મંડળ સ્કેન કરવા હોય તો ધડા ધડી ભાઈ જાય, 2-5 વાર ટૂંકા થઈ જાય ગાયું ને, બીજું કશું છે નહીં. એટલું બધા કરજો. હું એક છેલ્લો 2 જોક્સ કહી દઉં. હું બધા વિચાર મને જ આવે, કોઈને આવા સારા વિચાર આવતા નથી, મને આવે. મને એક દી વિચાર આવ્યો કે આખો દિવસ ઢોરા હોય, ઢોર આખો દી ખાય અને રાતે વાગો લે, તમે જોઈજો. પણ આ બધું કદાચ માણસોને આપ્યું હોત કે આખો દિવસ ખાય ને રાતે વાગો લે, તો અમારા કલાકારનું શું થાત? અમારે રાતે ગાવું કે વાગોલું? અમે સપાખરું બોલતા હોય, બણી કે બાટકા બોલે, જણી કે જાટકે બોલે, વચમાં કરવું પડે, અમારે શું થાય? સૈયર મોરી રે, તમારે શું થતી? રજૂ કરે કે હવે અકાબા કઢવીને આપણે રજૂ કરી, પણ થોડુંક વાગોલી લે કુપા પહેલા. હું કીધું વાગલતો હોય. હું કે દીકરીની હગાવી હોય તો પૂછે કે દીકરી કેવી છે? દીકરી બહુ સારી છે, પણ મારા દીકરી વાગોલે છે બહુ. હગાવી તૂટી જાય મારાની, દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. હા, એક બેને મને બહુ સારો સવાલ કર્યો, ગગુબા તમે ડવ હાબોથી ના આવો એકવાર. મેં કીધું કેમ? કે તમે રૂપારા થઈ જઈશું ભાઈ. મેં બેન હું ડવ હાબુ ખાઈ જાઉં ને ચાવીને તો તારો બાપ કલરમાં ફેર નથી પડતો, મને ખબર છે. એક ભાઈ કે ગગુબા અમારા ઘરે આવીને પગલાં પાડો ને. મેં કીધું કા? કે અમારા ઘરમાં બરકત આવે. મેં કીધું આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે, તો મારા ઘરમાં બરકત ન આવે? કોઈ દી કોઈના પગલે બરકત ન આવે. બોલો ટાઈલ્સ તમને લખી આપું, બરકત આવે જ નહીં, ગેરંટી આપું. બરકત ક્યારે આવે? તમારા ઘરમાં આપણી દીકરીના પગ હારા હોય, આપણી બહેનના પગ હારા હોય, આપણી પત્નીના, આપણી માના 4 જ પગ દુનિયામાં એવા છે આપણા ઘરમાં, જે આપણા ઘરમાં બરકત લાવી કે બાકી દુનિયામાં કોઈ એવો પગ છે જ નહીં સાહેબ. અથવા યોગ્ય સંત હોય કોઈ તો વાત અલગ છે. બાકી અકબરના પગલે બરકત આવે હું માનતો જ નથી ભાઈ. હું આયા પછી 700 વીઘા જમીન તળિયા ઝાટક થઈ ગઈ, મને ખુદને ખબર છે. મને ખબર ન હોય? હમણાં જો કહ્યું રાવણ મારા બાપુનો, મારા બાપુ અદભુત હતા સાહેબ. એની વાત કરું ને તો બીક લાગે, કારણ કે હમણાં એક મોટો પાર્ટી પ્લોટ હતો, અહીંયા મારો પ્રોગ્રામ હતો. એ હતો દરબારનો પાર્ટી પ્લોટ.
દરબારના દીકરાને મેં કીધું અહીંયા તો આ કોનો પ્લોટ છે? અમારો હી કે અહીંયા શું કરવાનું છે? કે મારા બાપુ કહેતા હતા આ પ્લોટમાંથી અમારે પાર્ટી પ્લોટ કરવાનો છે. કીધું બાઇક સારી શું કાં? કીધું મારા બાપુ પાસે આવો પ્લોટ હતો ને એને સીધી પાર્ટી જ કરીને કીધું, પાર્ટી પ્લોટ કર્યો જ નહીં. મેં પાર્ટી કરવા આવ્યા હતા, મને યાદ ન હોય.